સૌજીભાઈને આપણે ઊભા થઈ અને સૌજીભાઈને સન્માન આપીએ. આપણા માટે બહુ ગૌરવની વાત છે. એક કાઠિયાવાડનો દીકરો, સુરતના ડાયમંડ કિંગ આપણી વચ્ચે છે, સૌજીભાઈ ધોળકિયા. સૌજીભાઈ, આ મહેમાન કમ્યુનિટીનો ઇતિહાસ છે, તો આ એક અમે બુક પણ આપને ગિફ્ટ કરવાનું. આભાર સૌજીભાઈ. સૌજીભાઈની શરૂઆતથી પદ્મશ્રી સુધીની સફર આજે જાણવા માટે બધા ઉત્સુક છે. સો સર, સ્ટેજ ઇઝ યોર્સ. થેન્ક યુ સો મચ. આજે ખરેખર મારા માટે પણ બહુ આનંદનો દિવસ છે. મારું ઘર સુરત અને મને સુરતના આટલા મહેમાન સમાજ ચાહે છે એ મારા માટે સરપ્રાઈઝ છે. અને હું મારી જાતને બહુ ખુશ માનું છું કે મેં જિંદગીમાં ઘણું બધું મેળવ્યું છે, પણ આ તમારો પ્રેમ છે એ કદાચ પદ્મશ્રી કરતાં પણ મોટો છે. હું તમારે જોડી રહી, મારે ને તમારે કોઈ લેવા દેવા નથી ક્યારેય તમે મારી પાસે માગવા આવવાના નથી, મારી હું આવવાનો. પણ જે આ તમે પ્રેમ વરસાવ્યો છે, ખરેખર હું ભગવાનનો ખુદાનો ઋણી રહીશ. આનંદ એટલે થાય આપણને આપણા સન્માન કરે, આપણને આપણા પ્રેમ કરે. દુનિયા તો આખી પ્રેમ કરવાની, અને આ પણ બહુ મોટી વાત છે. તમને મારે જાણવા માંગો છો કે મેં કેમ ધંધો કર્યો, મારું કેવી રીતે નામ થયું. હું બહુ સિમ્પલ, આજે પણ હું સિમ્પલ મેન છું. આજે પણ હું 18 કલાક ખેતરમાં મહેનત કરું છું. મને ક્યારેક ડાઉટ થાય, મારું સન્માન થાય ત્યારે આવું હાસું તો છે ને કે હું આવડો મોટો માણસ બની ગયો. આટલા બધા પ્રેમ કરે. હું અત્યારે સૌરાષ્ટ્રમાંથી આજે 2 પ્રોગ્રામ લઈને આવ્યો. સવારનો એક પ્રોગ્રામ સૌરાષ્ટ્રમાં લીધો ને બપોર પછી એક લીધો. એની બહુ ઈચ્છા હતી, બહુ જાણે આમ 3 મહિનાથી વાહે પડ્યા હતા, તમે આ પ્રોગ્રામમાં આવજો. ખરેખર સવાણી સાહેબનો જે બહુ મોટો હિસ્સો છે અહીંયા લાવવા માટે. એને રાત્રેથી મહેનત કરી. હું આવવાનું હતું, મેં એને પહેલેથી જ કહી દીધું હતું, પણ એને એમ હોય છે કે તેમ નહીં કાઢે સમય. આશે આવડું મોટું ફંક્શન સુરતમાં પહેલી વાર એના નેજા હેઠે થાય છે, તો એની પણ એક રિસ્પોન્સિબિલિટી છે કે મોટી મોટી વાતો કરતો તો લાવ્યા તો નહીં, ડર હતો. પણ નહીં, સુરતમાં હું સુરત મારું કર્મભૂમિ છે. સુરતે મને મોટો કર્યો છે, સુરતે મને સન્માન અપાયું છે, સુરતે મારું નામ કર્યું છે. હીરા ઘસવા હું આવ્યો તો મારું 77ની સાલમાં 12.5 વર્ષની ઉંમર હતી. 12.5 રૂપિયા ટિકિટમાં સુરતમાં હું આવ્યો. મારી બા મને મૂકી ગયા મધર, અને આજે 12,500 કરોડનું એક્સપોર્ટ છે. એટલે સુરતે મને શું નથી આપ્યું. સુરતના આપણે ગમે એટલા ઋણ ચૂકવીએ એટલા ઓછા છે. એટલે મારી ત્યાંથી જર્ની ચાલુ થઈ, પણ મારી જર્નીમાં બહુ મહત્વનો મારી મધરનો હિસ્સો છે. હું કંઈ સમજતો નહીં હતો એટલું બધું, હું એટલું બધું કંઈ ભણેલો નહોતો, હું એટલું કંઈ જાણતો નહોતો, પણ મધરની ઈચ્છા હતી તું સારો માણસ બન, તું મોટો માણસ બન, તારું નામ હોવું જોઈએ. આ એની ચાહત હતી. 3-4 વર્ષ સુધી હું સુરતમાં આવો અને પાછો ગામડે જતો રહેતો અને રોતો. મારે સુરતમાં રહેવું નહોતું. મધરની ભાવનાને કારણે, મધરની ઈચ્છાને કારણે, એક માનો હર કોઈ માને આવો પ્રેમ હોય મારો દીકરો મોટો માણસ બને, સારો માણસ બને, નામ બને, બધી જ માં આવું ઈચ્છતી હોય. એની માં સિવાય અને એક બાપ સિવાય, બાપ ને માં એ એવા પાત્ર છે કે દીકરો મારો મારાથી મોટું થાય એવું એક જ પાત્ર ઈચ્છે બાપ, બીજું કોઈ ન ઈચ્છે. અને આપણે એને ભૂલી જઈએ છીએ. તો મધરની ઈચ્છાને કારણે મેં નક્કી કર્યું 3-4 વર્ષ સુધી કે હવે મધરને હું લાખ રૂપિયા રળીને આપી દઉં તો મને ગામડે રહેવા દે. એટલે 1 લાખ રૂપિયાની મેં શોધ ચાલુ કરી. 18 વર્ષ 17 વર્ષની ઉંમરે. હું 12 વર્ષથી 3-4 વર્ષ સુધી તો આવ્યો ને ગયો
કે કેવી રીતે પૈસા કમાય, હે કેવી રીતે મોટા માણસ થવાય, કેવી રીતે મોટો માણસ શું કરે છે, મોટા માણસની શું સ્ટાઇલ છે. મોટા માણસ, મને પહેલા તો ઇન્ફોર્મેશન હતી કે મોટો માણસ હોય ને એમ ટાઈલ હોય ને પેટ મોટું હોય, તો હું તો કાચમાં ફૂલાવતો કે મોટો માણસ આવો થાય. પેટ મારું આમ ખાઈને નથી મોટું થયું, ફૂલાવી મોટું થયું. આટલો હું પૈસાની કે મોટા માણસની નકલ કરતો. મોટા માણસની સંગત કેવી હોય, મોટા માણસની સાલ કેવી હોય, એના લક્ષણ કેવા હોય, એની મહેનત કેવી હોય, એની પાસે શું સ્કિલ છે, આપણે એ સ્કિલ ડેવલપ કરીએ. આવી શોધખોળ 3-4 વર્ષ સુધી કરી. પછી તો 1 લાખ રૂપિયા કમાણો, પછી તો ગામ જ ભૂલી ગયો. લાખ પછી કરોડ ને કરોડ પછી કરોડ, કરોડ પછી કરોડ. પણ મેં મારો એક્સપિરિયન્સ જો હું આજે વાત કરું, યંગસ્ટરો છે, બિઝનેસની સ્ટાઇલ, મને કેવી રીતે સફળતા મળી. મારો છે ને પહેલેથી સ્વભાવ રહ્યો, મારી સાથે કામ કરે બધા હેપી હોવા જોઈએ. મારી હારે કામ કરવામાં બધાને મજા આવવી જોઈએ. મારી સાથે લોકો કામ કરવા માટે ઈચ્છુક હોવા જોઈએ. એટલે મેં મારી બધા જ પ્રયાસ કર્યા. મારી નીચે કામ કરતો, મારી બાજુ, મને આમ કાયમિક માટે કહું છું, મને પછી હજી પણ કાંઈ ખબર પડતી નથી. હું કાંઈ કહું ને હું ઓપનલી એટલે કહું છું, મને કાંઈ ખબર પડતી નથી, પણ કોને ખબર પડે છે એ મને ખબર પડે. હું એને કામ આપી દઉં. હું કઈ એવો માસ્ટર નથી, એવો કઈ ફિલોસોફર નથી, એટલો બધો કઈ મને મારા શબ્દમાં ફેર હોય. એટલે હું સ્માર્ટલી બહુ ન બોલી શકું, પણ હાર્ટલી બોલું છું. મારા શબ્દો હૃદયથી નીકળતા હોય, અને એ બધાના હૃદય સેમ જ હોય, કામ કરતા જ હોય. અમેરિકનો હોય કે અમેરિકાનો હોય, મારવાડી હોય કે મહેમાન હોય, બધાને હૃદયમાંથી એક હરખું નીકળે. હૃદયથી જે નીકળે એ સાચું નીકળે. આપણું હૃદય, બધાનું હૃદય સાચું બોલે, પણ મગજ સાચું કરવા દેતું નથી. મગજ આપણને ડિસ્ટર્બ કરે છે, લોભ, શંકા, સ્વાર્થ આપણને ડિસ્ટર્બ કરે છે. એટલે મેં જેટલા મારા લાઈફમાં ડિસિઝન લીધા ને, એ મગજના એ કોઈ નથી લીધા. આમાં મારી પાસે મગજ તો હતું નહીં, ભેડો મગજ. હૃદયથી ડિસિઝન લીધા ને બધા ડિસિઝન સાચા પડ્યા. એ કોઈ ડિસિઝન સાચું નથી લીધું, ડિસિઝન લીધા એ બધા સાચા થઈ ગયા. હું કામ બધા હૃદયથી લીધા હતા. નો ડાઉટ આપણે ધંધો કરીએ છીએ, કઈ સેવા કરવા કરતા નથી. હાવ 100% હું કોઈ સેવા કરવા કરતો નથી, પણ ધંધામાં સેવા થાય એટલી બાકી મૂકવાની થતી નથી. ધંધામાં જ સેવા કેટલી રીતે થાય, ધંધામાં જ ધર્મ કેવી રીતે થાય. આ ધર્મ કરવાની જરૂર જ નથી. હું બહુ વિચારીને કહું છું, ધંધામાં ધર્મ કરો. ધર્મ જ ધંધો છે યાર. આ મને ભગવાને 6000 માણસ સુરતમાં કામ કરે છે, 2000 મુંબઈમાં કામ, 6000 ફેમિલીની રિસ્પોન્સિબિલિટી આપી છે. રોટી, કપડા, મકાનથી ભૂખ્યો ન રહેવો જોઈએ. મરી ગયા અમારી કંપનીમાં, તમને ખબર, આ રૂલ્સ બધા, આ નિયમ બધા, આ વિચારો મને અહીંયા સુધી લાવ્યા છે. અમારી કંપનીમાં અમે નિયમ છે, કોઈ પણ એક્સપાયર્ડ થઈ ગયો, આ કોરોનામાં કર્યો, આ લોકો CA ના બેહે નહીં, કાંઈ MBA ને આ કાંઈ બેહે નહીં, ઓડિટમાં કાંઈ આવે નહીં, કાંઈ સમજણ ન પડે. આ તો દિલની વાત છે, હૃદયના ડિસિઝનની વાત છે. 58 વર્ષ સુધીમાં, એટલે કે કોઈ પણ માણસ ગુજરી જાય અમારી કંપનીમાં કામ કરતો 58 વર્ષ સુધી એના બૈરા છોકરાઓને પગાર મળતો રહે. દુનિયામાં ક્યાંય નથી, વર્લ્ડમાં ક્યાંય નથી. હવે તમે કહો કે ભગવાનની કે અલ્લાહની જવાબદારી છે ને મન ટકાવવાની. હેલો, આ 6000 પરિવાર હારું છે મન ટકાવે, મારી હારું છે નહીં. કારણ કે 6000 પરિવારની આ રિસ્પોન્સિબિલિટી, મને જે ભગવાને રિસ્પોન્સિબિલિટી અલ્લાહે ખુદાએ આપી છે, એ હું રિસ્પોન્સિબિલિટી પૂરેપૂરી નિભાવું. એની જવાબદારી છે, એ મને બરાબર એની રિસ્પોન્સિબિલિટી નિભાવે. હલો, જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ, જ્યારે આપણે દુઆ બદનવી કરીએ છીએ, તો એ છે ને સોદો કરીએ છીએ ખુદા પાસે, અલ્લાહ પાસે, ભગવાન પાસે સોદો કરીએ છીએ. અને જ્યારે કર્મ કરીએ છીએ, આપણો અધિકાર ઊભો થાય છે. એવું જ પડે, આપણો હક ઊભો થાય છે. એટલે મારો ઓટોમેટિકલી બાય બર્થ મારો સ્વભાવ હતો. આ સ્વભાવે મને અહીંયા સુધી પહોંચાડ્યો છે. આ કોઈ પણ અમેરિકાનો ગમે એ ગામનો હોય, આ કરે એને એકને એક બેસ થાય, એને સફળતા મળે. બીજાની જવાબદારી છે, અલ્લાહની જવાબદારી, ખુદાની જવાબદારી, ભગવાનની જવાબદારી છે કે આને સફળ કરો. હારો માણસ છે, નરેન્દ્રભાઈને હારો માણસ જોઈશું, તો આપણા ભગવાનને જોતો જ હોય ને. હારો મેનેજર ન બદલે, બાકીના બદલ કરે, વારા ઘડીએ ખાતું કામ બદલે.
એટલે હારો વહીવટ કરતા મારે આજે જોઈએ, તમારે જોઈએ. હારો દીકરો જોઈએ છે, હારો ભાઈ જોઈએ છે, હારો મેનેજર જોઈએ છે, હારો પાર્ટનર જોઈએ, હારો પતિ જોઈએ, હારી પત્ની જોઈએ. હારું થાવું નથી, હારું બધું જોઈએ છે. હારા થયા વગર હારું કઈ મળવાનું નથી. હલો, આ નેચરનો નિયમ છે, આ કુદરતનો નિયમ છે. આપણે હારા થઈ જાય, આપણી વાંહે હારાની લાઈન લાગી જાય, હારાની લાઈન લાગી જાય. દુનિયા શું કરે છે ને એ આપણે જોવું નથી. હું કરું છું, હું કરું છું. હું અમારા 5 સૂત્રો છે, મેં એમ્પ્લોયને શીખવાડ્યા. તમને નવાઈ લાગશે. આ ધંધાના રૂલ્સ હું તમને કહું છું. જેને જેવડો ધંધો એને એપ્લાય કરે તેને ફળ મળે. અમે લોકો સિનિયર સિટીઝન મા બાપોની, અમારે ત્યાં કામ કરતા મા બાપોની યાત્રા કરાવી, 15 દિવસ મજા કરાવી. અરે હું ખુદ જાઉં 10 દિવસ ત્યાં ગંગા કિનારે નાવા લઈ જવાના, રમત રમાડવાની, બધી ગેમ રમાડવાની, સ્કૂલમાંથી ટૂર જાય એમ અમે મા બાપને લઈ જઈએ. હવે આમાં MBA કે BBA કે CA ને બેહે ખરું કે આના મા બાપને લઈને જવાના ધંધાનું શું લેવા દેવા? પણ બહુ મોટું લોજિક છે. મા બાપ ખુશ હોય, મા બાપના આશીર્વાદ મળે. મા બાપ મરતા પહેલા છે ને એના છોકરા કરતા કંપનીને આશીર્વાદ દઈ જાય. આ તો રોકડો નફો છે. અને દીકરાને એમ કે ખબરદાર મને પૂછ્યા વગર આ કંપનીમાંથી નીકળ્યો હતો. કલા તે મને કોઈ દી લાઠી બતાડ્યું નથી, ના મને ઠેઠ હરિદ્વાર લઈ ગયો. તે કોઈ દી અમરેલી બતાડ્યું નથી. મા બાપ કંપનીની દુઆ કરે, કંપનીનું પ્રાર્થના ભગવાનને કરે. આ લોજિક કોઈને સમજાતું નથી. બીજું, મા બાપનો અમે પૂરો રાઉન્ડ લઈ, પેલા અમે એમ્પ્લોયનો આખો રાઉન્ડ માર્યો. કારણ કે આદમી જ્યારે તમારી ભેગો હોય ખુશ રહે, એને ખબર ન રહે એટલું બળ કરી નાખે. અમે 3 મારુતિ આપી હતી 95ની સાલમાં અમારા એમ્પ્લોયને, 3 ગાડી. ત્યારે અમારું કદ નાનું હતું, પણ મારુતિ આપી હતી. મારી પાસે ફિયાટ હતી અને મેં ગિફ્ટમાં મારુતિ આપી હતી. જે પહેલી વહેલી આપણી મારુતિ લોન્ચ થઈ ત્યારે લગત એમ્બેસેડરને ફિયાટ આવતી હતી. તો મારુતિ એટલે આજની રોલ્સ રોય કહેવાય એ વખતની. કારીગરને આપી હતી, પણ કદ નાનું હતું એટલે કાંઈ હાઈલાઇટ થઈ નહીં. પણ ભગવાનને જ્યાં કદ મોટું હતું અમે હાઈલાઇટ થઈ ગઈ. તેને આખી જિંદગી લખી દીધી. તેને અત્યારે અમારી સાથે કામ કરે. પણ આ 52,000ની મારુતિમાં એમ્પ્લોય તમને જિંદગી લખી દે એટલી સંસ્થિત લાઈફ મળે ખરી? આપણા દેશમાં મળે છે. તો આનો એડવાન્ટેજ તો લઈ જ લેવાય ને. આ તો બહુ મોટો રોકડો. આપણે મરી ગયા પછી મને છે ને અમારા ધર્મમાં શીખવાડ્યું કે આ જન્મમાં સુખી થવું હોય તો સકામ ભક્તિ કરવાની, મરી ગયા પછી સુખી થવું હોય તો નિષ્કામ ભક્તિ કરવાની. તો આપણે તો સકામ કરવી છે. મરી ગયા પછી સુખી થયા નહીં કાંઈ જોવું નથી, અત્યારે સુખી થવું છે. સકામ ભક્તિ ક્યાં હોય એ શીખવાડે. એમ આ જે બધા ધંધાના પોઈન્ટો છે, હું જે વાત કરું રોકડો નફો, બાકી ઉધાર કાંઈ નહીં, તરત ને તરત ફળ મળે. તો એ લોકોએ જિંદગી લખી દીધી. અને આજે અમારી પાર્ટનરમાં અમે એને પાર્ટનર બનાવ્યા. હું જે કહું છું ને એના માથેથી કહું છું. હું છે ને હીરા ઘસવાનો કારીગર હતો ને એ ક્વોન્ટિટીનો કારીગર હતો, અને મારુતિ મેં જેને આપી ને એ ક્વોલિટીનો કારીગર હતો. એટલે મને ખબર પડતી હતી આ ક્વોલિટી વાળો છે, આને હોપો. મેનેજર તરીકે એને જ રાખ્યો. મારી હારે હરીફમાં કામ કરતો હતો. એ ટોપ કારીગર હતો, સારો કારીગર, જેને કે મને એટલે હું મારા હૃદયમાંથી નીકળે છે કે ભાઈ મને કઈ ખબર પડતી નથી, કોને ખબર પડે છે એ મને ખબર પડે. મેં એને રાખ્યો અને ટોપનું કારખાનું આખું સંભાળ્યું અને ટોપનું ક્વોલિટી લેતા આવડતું હતું. ક્વોન્ટિટીનું મેં શીખવાડ્યું, ક્વોલિટીનું એને શીખવાડ્યું. 2 થયા, 1 ને 1 2. એટલે કહેવાનો મારો ભાવાર્થ છે એને લાઈફ લખી હતી. એવી રીતે મા બાપની પછી પેલા કારીગરોનો આખો રાઉન્ડ માર્યો. આ 15 વર્ષથી અમારી આ સ્કીમ ચાલે છે, એન્જોય કરાવવાની. ખુશ હશે તો ક્રિએટિવિટી નીકળશે, ખુશ હશે તો એ રિટર્ન આપશે. હેપી હોવો જોઈએ. દિલ દઈને કામ ત્યારે જ કરે. અરે બોર્ડર ઉપર આપણા સૈનિકો જાન આપી દે છે, સોલ્જરો જાન આપી દે છે દેશ માટે. તો આપણો આ એમ્પ્લોય એવી રીતે આપણે નો ડેવલપ કરી, આપણા માટે જાન આપી દે. હું 6,000 એમ્પ્લોય છે, હું બહુ સભાનદારી, હું એને દીકરાની જેમ હું હાચવું છું, દીકરાની જેમ.
તમે વિચાર કરો, દીકરાની જેમ જ્યારે હું હૃદયથી રાખતો હોઉં, દિલથી રાખતો હોઉં, ભાવનાથી રાખતો હોઉં, મારા વ્યવહારમાં વર્તનમાં દેખાતું હોય, એ મને બાપ સમજે કે નહીં? હેલો, તમારો એક સમજે કે ન સમજે? આ 6,000 સમજે. એક દીકરો, 2 દીકરા તમારા સમજશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. આ 6,000 બાપ સમજશે. અને જ્યારે આ સમજશે ને તમારી ભૂખ કાઢી નાખશે ધંધામાં જ. એટલે મારો કહેવાનો ભાવાર્થ છે, અમે એવી રીતે ધંધો કરતા ગયા, મા બાપનો રાઉન્ડ પૂરો થયો, એમ્પ્લોયનો રાઉન્ડ પૂરો થયો, તમને મગજમાં નહીં બેસે. અત્યારે અમારે મધર ઇન લો, ફાધર ઇન લો નો રાઉન્ડ આવે. હેલો, સાસુ સસરાને લઈ જવાનું લોજિક ક્યાંય બે આવતું નથી, પણ બહુ મોટું લોજિક, સહેલું લોજિક, ખરેખર મહત્વનું લોજિક. સાસુ સસરાને લઈ જાય, ઘરવાળી ખુશ થાય, આખા ઘરને શાંતિ થઈ જાય. આપણા મા બાપને હાચવે, આપણને હાચવે, બધું ધ્યાન રાખે, ધ્યાન દઈ દે કે મારા પપ્પાને, મારા હસબન્ડના શેઠ, મારા પપ્પાને માન આપ્યું. મા બાપને માન આપે ને, દીકરીને જે ગમે ને એટલું કોઈ ન ગમે. દીકરી બાપનું જ્યારે ગમે ને એટલું એ કોઈ ન ગમે. દીકરીના હિસાબે બાપને કરોડપતિ બાપ હોય ને તોય અમારે ત્યાં યાત્રામાં આવે કે મારી દીકરીનું આમંત્રણ છે, મારી દીકરીની ખાતર આવે. અમે ફીલ કર્યું છે. દીકરીને જ્યારે સન્માનથી બાપા, એવા નથી ગરીબ માણસો જ આવતા હતા, સારા માણસો બી, પણ એની દીકરીના હિસાબે એને હરિકૃષ્ણની યાત્રાનો લાભ મળે છે. એ ખુશી ખુશી મા બાપ આવતા હતા. અને આ બધા મા બાપે શેરિંગ કર્યું હતું. આ અનવિઝેબલ છે, જે દેખાતો ફાયદો નથી, પણ બહુ મોટો ફાયદો. જેને ધંધો આ સ્ટાઇલે ધંધો કરે ને, ગમે એવો માણસ હોય, ગમે એ હોય, સફળ થાય. શું કામ? આવડત ન હોય ને તો આવડત તો ભાડે મળે. હેલો, મારા ગોવિંદ કાકા કે ભણેલા તો ભાડે મળે. હેલો, બધે ખાલી વાપરો. તમારે ત્યાં MBA, BBA, CA તમારું ઓડિટ કરે, તમારું ધ્યાન રાખે, કારણ કે તમે એક સારા માણસ બની જાઓ, બાકીનું બધું બાય પ્રોડક્ટ મળી જાય. આપણે કોશિશ કરવાની સારા માણસ બનવાની. કેવી રીતે બેસ્ટ માણસ? હવે આમાં આટલા બધા બેઠા, એમાં કોને ખબર નથી કે બેસ્ટ માણસ કોને કહેવાય? હલો, એટલો બધો તો કોઈ અજ્ઞાની નથી કે આને બેસ્ટ. બધાને ખબર બેસ્ટ કોને કહેવાય. બસ એ મળી ગયું કરવા, બેસ્ટ મળવાનું ચાલુ થઈ જાય. આપણે જોઈએ છે, હું બેસ્ટ જોઈએ છે, બેસ્ટ આપે. આપણી યારે કોઈ બેસ્ટ વર્તન કરે એવું આપણે ઈચ્છીએ છીએ, બેસ્ટ એની યારે વર્તન કરો. આપણને ખુદા અલ્લાહ કે ભગવાન બેસ્ટ આપે, આપણે રિટર્ન બેસ્ટ. ઘણા બધાને એમ લાગે કે આમાં ગાડીઓ દઈ દે, આ દઈ દે, ઘણા બધા આવે હોતી ને માગવા. હું કઈ એમ ભોળો નથી, બધું આપી આ તો કે આપી દે. ભાઈ, હું ગણિતથી આપું છું, નકર હું વેસાઈ જાઉં. હું કોઈ દાન બાન કરતો નથી, મફતની ગાડી દેતો નથી. મને જે જાજુ રિટર્ન આપે એને હું રિટર્ન આપું છું. હું તો એનો બરાબર હિસાબ કરી દઉં છું. હું તો એકાઉન્ટન્ટ છું એનો, કે એને જેટલું મને આખી કંપનીને 12,000 કરોડમાં પ્રોફિટ XYZ થયો, એમાં 6,000 લોકોનો કોનો કેટલો હિસ્સો છે. અમારી પાસે એનો પ્રોગ્રામ છે કે કોણે આપણને મુનાફો ઝાઝો કરાવ્યો. એક માણસનો બાયોડેટા અમારી પાસે છે, એક માણસની સ્કિલ અમારી પાસે છે કે કંપનીને નફો કોણે કરાવ્યો. ઓછું કામ કરીને ઝાઝો નફો કરાવેલો છે, ઝાઝુ કામ કરીને ઝાઝો નફો કરાવેલો છે. આખું ગણિત અમારી પાસે છે. એમાંથી અમને જે ફાયદો થયો એમાંથી અમે ખાલી એને 10% આપીએ છીએ. ઝાઝા નહીં, 90% તો ઈ અમને આપે છે. આ એની ગાડીઓ છે. હવે હું તમને સિમ્પલ લોજિક બતાવું. કદાચ માનો ગાડી હું આપું, 5 લાખની ગાડી આપું. મને જ્યારે પહેલી વાર ગાડીઓ આપીને 490, ત્યારે મીડિયાવાળાએ પ્રશ્ન પૂછેલો કે તમે ભારતની નંબર 1 કંપની હોય તો શું કરો? મેં કીધું તો મર્સિડીઝ આપું. શું કરું? 5 લાખની આપી, કરોડની આપી. એમાં કોમન ગણિત છે. હું નંબર 1 થઈ જાઉં તો યાર ભલામણ અત્યારે જ હું કમિટમેન્ટ આપી દઉં. હાલો, તમને આપતું એક મારવું જાય, નંબર 1 તો થવા દો યાર. તો મેં ઇન્સ્ટન્ટ જવાબ આપેલો કે હું તો આપું. મેં 3 વર્ષ પહેલા અમારા 4 હેડ હતા, જેને 25 વર્ષથી કંપનીમાં થયા હતા, એને લોકોને 4 મર્સિડીઝ આપેલી. ત્યારે મને ઓલી વાત રિપીટ થઈ. મેં ખાલી ડિક્લેર કર્યું હતું કે જો હું મોટો હોઉં તો મર્સિડીઝ આપું. 4 મર્સિડીઝ મેં આપી દીધું. હું તમને લોજિક એ કહ્યું, હું 5 લાખની ગાડી આપું તો મારી પાસે તો મર્સિડીઝ થાય. કોમન છે ને, ભગવાનને ખુદાને દેવી જ પડે કે આ મોટો માણસ છે,
આ તો 5-5 ની દાનમાં આપે છે. આને કરોડની હોવી જોઈએ કે નહીં? હાલો, હા એકદમ નિયમ છે. હું કરોડની આપું મારી પાસે પ્લાન હોય કે નહીં? છે અત્યારે છે હો. હું મારા પ્લાનમાં લેવું. હલો, આ નેચરનો નિયમ. મારી ઉપર કોઈ દયા કરે કે ન કરે? તમે જ્યારે દિવસો તમને 100 ગણું મળે છે. આ જમીને આપણને 1 બીજ રોપીએ છીએ, 100 બીજ આપે છે. આ નેચરનો નિયમ છે. પછી ગમે એવું હોય એનું ફળ મળે, કર્મનું ફળ મળે મળે મળે. સારું કરો કે મોડું મળે, તમે કામ કર્યું એનું રિઝલ્ટ તમને દેવું જ પડે. આપણે સામાન્ય માણસ મજૂરને વેતન પૂરું આપીએ તો મજૂર ટકે. આ તો ભગવાન, આ તો ગોડ, આ તો ખુદા, એ કાંઈ થોડો ભૂલવાનો છે. તમારો હિસાબ પૂરેપૂરો કરેલું કોઈનું નહીં. હમણાં મેં મારા ભાઈને બેન્ટલી આપી એના જન્મ દિવસે. તમે કલ્પના કરજો, હું તો બહુ લોભી માણસ. લોભી એટલે હું પોતા માટે વાપરવા માટે લોભી, દેવા માટે દાતા. એ તો હું સોદો કરું છું, વેપાર કરું છું. દેવું છું એટલે હું ઇન્વેસ્ટ કરું છું, મને તો રિટર્ન મળે જ. ભાઈને બેન્ટલી આપી તો હમણાં મને પદ્મશ્રી મળ્યો તો આ લોકો મને શું આપે? એને મને હેલિકોપ્ટર આપ્યું. હું લેવાનો નથી. આ નેચરનો નિયમ. અમારા પરિવારની સિક્રેટ વાત. મેં આ છોકરાએ સાદા લગ્ન કર્યા, મેં એને લેમરગીની આપી. મારા ભત્રીજા સાદા લગ્ન કરવા છે કે મોટા કરવા? તારે કેવા કરવા? સાદા કર તો તારે જે જોઈ ગાડી. તો એ સારો માણસ હતો. એના ભાઈએ ઇન્ડોનેશિયામાં લગ્ન કર્યા હતા. હજી ખટારો લઈને ફેરવે છે. આ બેન્ડલી લઈને પેલો લેમરગીની લઈને ફેરવે છે. તમારે વળ ખાવા નથી કરવાનું તમારે. કારણ કે આમ તો ચોખ્ખો હિસાબ છે. અને આપણે, મારો હિસાબ ને તમારો હિસાબ એ ચોખ્ખો. આપણે કાંઈક કરીશું આપણા પરિવાર માટે, આપણા કુટુંબ માટે, આપણા ગામ માટે, તો ગામ તાળીઓ પાડશે. બાકી તો કાંઈ કોઈને લેવા દેવા નથી. તમે ગમે એટલા પૈસાવાળા થાવ, કોઈને કાંઈ મતલબ નથી. તમે લોકો માટે શું કર્યું, સમાજ માટે શું કર્યું, દેશ માટે શું કર્યું, રાષ્ટ્ર માટે શું કર્યું, તમારા પરિવાર માટે શું કર્યું, એને એ મતલબ છે. બાકી તમે જો કાંઈ કરતા ન હો તો ઘરવાળી એમ કે કેમ વહેલા આવ્યા? અત્યારે ભલે એમ કે ક્યાં ગયા હતા, અત્યારે જરૂર છે. જો કાંઈ ન કરતા હોય ને તો ઘરે વહેલા જાવ ને તોય એમ કે હું પણ દોડ્યા આવ્યા. કામ નથી કાંઈ. કોઈને મતલબ નથી. ભાવ સ્પષ્ટ. આ સત્ય સ્વીકારવું જ પડે. મેં હમણાં હું રાજકોટ જઈને આવ્યો. સાહેબ તમને આમ રૂવાડા ઊભા થઈ જાય. રાજકોટમાં પેલી બેન છે, તમને ખબર હોય તો, નેહલબેન ગઢવી. નેહલબેન ગઢવી સ્કૂલ ચલાવે છે. નેહલબેન ગઢવી પાસે ડિસેબલ બાળકો, જેની પાસે મગજ ન હોય એ બાળકો. જે પતિ પત્નીને ખબર જ છે કે અમારી ડીએનએમાં બાળક મગજ વગરનું જ આવવાનું છે, છતાં બાળક આવે છે. અને એ લોકો અજ્ઞાનતા ને લોજિક કાંઈ છે નહીં કે ભગવાનની માતાજીની માનતા કરીશ આ વખતે તો સારું બાળક આવશે. ત્રણ બાળક એવા. હલો, તો આમ આંસુ આવી જાય આપણને. મા બાપો મૂકવા સ્કૂલે આવતા નથી. આ બેન બિચારી એને ઘરેથી લઈ આવે અને સાંજે પાછી મૂકી આવે. એટલે માનવતા મરી પરવાડી છે. સારું છોકરું હોય ને તો જ જોઈ છે, કોઈને ગાંડું છોકરું નથી જોતું. માં હોતે ને આ ઈચ્છે છે. આ અમે મારી દ્રષ્ટિએ જોઈ કીધું તો એ કે હું એક સ્ત્રી છું, મને દર્દ છે, પણ અત્યારે તમે જુઓ તો માને કોઈ દયાને પાછી હજી બાળક એને ગાંડું થાય તો બાળક જોઈએ છે. એ ટ્રાય કરે છે કે સારું મળે. આવે છે ગાંડું બાળક. કહેવાનો મારો ભાવાર્થ, આ દુનિયામાં સત્ય એ છે, આપણે કાંઈક કરશું તો આપણી કિંમત છે. તો લોકોને તમારી જરૂર છે તો અને આપણને આ જન્મ મળ્યો છે કંઈક કરવા માટે મળ્યો છે, કાંઈક કરી દેખાડવા માટે કર્યો. આને વર્થ ન જવા દેવાય, આને ફેલ ન જવા દેવાય. અને ભગવાને ગોળે આપણને બધાને હરકી શક્તિ આપી છે. હું જો એક અભણ માણસ કરી શકતો હોઉં તો મારા હિસાબે તમે બધા મારી કરતા ભણેલા છો. હલો, મારી કરતા 7.5 તો વધારે ભણ્યા જ હો. હલો, આપણે ટોટલ અમે 4 ભાઈઓ છીએ. ચારે ટોટલ મારે ને તોય ગ્રેજ્યુએટ નથી થતો. પણ કોઈ કે અમારી જેટલું જ છે, 5 અમારું આખું ખાનદાન. એમાં કાંઈ ન ઘટે. ગામમાં સ્કૂલ જ નહોતી એટલી 5 ઉપર ક્યાંથી ભણે એમ. અમે સુરત એટલે આવ્યા હતા કે એટલે મારો
હાવ સીધો ને સરળ. તમારે કંઈ જોઈએ છે આપવાનું ચાલુ કરો. માન જોઈએ છે તો માન આપવાનું ચાલુ કરો. પૈસા જોઈએ છે પૈસા આપવાનું ચાલુ. ઇજ્જત જોઈએ છે ઇજ્જત આપવાનું ચાલુ કરો. તમારું કોક જતું કરે એવું તમે ઈચ્છો છો, લોકોનું જતું કરવાનું ચાલુ કરે. લોકો તમને સાચી સલાહ આપે, તમે હૃદયથી સાચી સલાહ આપવાનું ચાલુ કરો. કોઈ ધર્મ ને કોઈ વાત નથી, આમાં કોઈ ફિલોસોફી નથી. લોજિક હાવ સિમ્પલ છે. બેચનનો લોટ, રતાળુની પૂરી જોઈએ, બટાકાની પૂરી ક્યાં જોઈએ? એક બેચનના લોટમાંથી બધું બને. આ કોઈ પણ દુનિયાનો એક જ નિયમ છે, તમારે જોઈએ છે આપવાનું ચાલુ કરો, તમને મળવાનું ચાલુ થઈ જાય. પૈસેથી કોઈ ઓળખતું નથી. મને મારી ચાહના કયો કે મારું નામ કયો, મારી કરતાં સુરતમાં 100 જણા વધારે પૈસાવાળા હશે. ગુજરાતમાં તો 1000 હશે. પણ મેં ખાલી 75 કરોડ રૂપિયા તળાવ માટે, પાણી માટે આ 5 વર્ષમાં વાપર્યા છે. ભારત સરકારે મને પદ્મશ્રીનું સન્માન આપ્યું. ગામ આપે કે ન આપે, 500 કરોડના દાનવાળાનું ક્યાંય નામ નથી. આ મેં જાતે કર્યું, આ મેં બીજા માટે કર્યું, આ મેં નેચર માટે કર્યું, કુદરત માટે કર્યું, પક્ષી માટે કર્યું, અર્થ માટે કર્યું, એન્વાયરમેન્ટ માટે કર્યું. 23 લાખ ઝાડ વાવ્યા અને 111 સરોવર બનાવ્યા અત્યાર સુધી આ 5 વર્ષમાં. એટલે સન્માન મળ્યું. આ તો મારા હરીફ હોય, ઈર્ષાળુ હોય ને એને સન્માન દેવું જ પડે. હલો, તમારો હક છે. મેં કીધું કર્મ કરો તમને મળે. એટલે સરવાળો તમે મારશો તો લોજિક એક જ છે. જેને પણ સુખી થવું છે, સફળ, અમે લોકો સુખી છીએ અને સફળ થઈએ. સફળતાથી ઘણી વાર આપણે છે ને સફળ થઈ જાય, પરિવાર હારે ન હોય તો સુખ નથી. પરિવાર હારે હોય તો મારી નાનું સપનું હતું તું સારો માણા બનજે, મોટો માણા બનજે અને પૈસાવાળો બનજે. બાળપણથી મને એ હિસાબે હું સુરતમાં મેં ખોજ ચાલુ કરીને લાખ રૂપિયા કમાવાનું ચાલુ કર્યું. મારું સપનું નહોતું, મારી બાનું સપનું હતું. હમણાં પદ્મશ્રી મળ્યો ત્યારે મેં કીધું બે તો હતા મારી પાસે, પૈસા હતા ને સક્સેસફુલ હતો. આ પદ્મશ્રી મળ્યો, આ ત્રીજું તારું સપનું પૂરું થયું, નામે મળી ગયું. અને એ હું ભાગ્યશાળી એટલે છું કે મારી બા અને મારા પપ્પા કે દાદા આજે જીવે છે પદ્મશ્રી માટે, એ જોયો એને. નકર પદ્મશ્રી તો હું જ્યારે દાવા કારણે હોઉં ત્યારે મળે, કામનો હું. આ બે એટલે હું વિશેષ લખીશું. એટલે હું કર્મ ઉપર વધારે વજન આપું છું અને સિદ્ધાંત ઉપર આપું છું. મારી પાસે કોઈ ફિલોસોફી નથી, પણ મારો અનુભવ બોલે છે કોઈ પણ માણસ હશે એનું કરેલું કારેય નહીં જાય, ગમે એવો માણસ હશે. કર્મ ઉપર જ વજન આપો, કામ ઉપર વજન આપો. જવાબદારી આપણને, મને 6000 પરિવારની જવાબદારી આપી, હું 100% મારી નિભાવવાની કોશિશ કરું. કુદરત મારી હારે 100% નિભાવવાની ટ્રાય કરે. મારી નાની મોટી ભૂલે છુપાવે. મારું નાનું મોટું છે. આપણે સારો માણા મેનેજર હોય તેનું થોડું થોડું નજરઅંદાજ નથી કરતા. હાલો, આ એટલે સારો માણા મેનેજમેન્ટ ગોતે છે. આપણું નથી. એકાદી નાની મોટી ભૂલ થાય, સુધારી, સ્વીકારી, ફર્ગેટિંગ, ભૂલી જાઓ, 100% ફળ મળે છે. જેમ મારી 5 પેટર્ન છે ફર્સ્ટ ક્લાસ. હું તમને કહીશ, તમારા જીવનમાં ચમત્કાર સરસ છે. આ 5 વાત મારા જીવનમાં ચમત્કાર થયો, મારા એમ્પ્લોયના જીવનમાં ચમત્કાર થયો. વિદેશમાં મને ઇંગ્લિશ આવડતું નથી, પણ આજ મેં હિન્દીમાં વાત કરી લી અને હિન્દીમાં વાત કરીને ઇંગ્લિશવાળા ભૂરિયાય સમજી ગયા અને એ લોકોએ આને ઇમ્પ્લિમેન્ટ કરે અને બધા આને સ્વીકારે છે. કારણ કે આ એ ટાઈપની વાત છે, કોઈ પણને કામ લાગે. આ એક જ લોજિક છે. એ જ્યારથી મને આ 5 સૂત્રો મળ્યા, મેં મારી લાઈફ હારે કનેક્ટ કરી કે મારી લાઈફમાં આ ગુણ તો ઓલરેડી મારા જીન્સમાં હતા, બાય બર્થ હતા, એટલે હું સફળ થયો છું. કોઈ ચમત્કાર નથી. કેવી રીતે? તો પહેલું સૂત્ર છે, કોઈ પણને કામ લાગે. રોજ સવારે તમારે આ વિચાર કરવાનો, સાંજે હોતી વખતે વિચાર કરવાનો. પહેલું સૂત્ર, આઈ એમ ધ બેસ્ટ. હું એક શ્રેષ્ઠ માણસ છું. શ્રેષ્ઠ માણસના લક્ષણ હું હોવા જોઈએ, શ્રેષ્ઠ માણસના વિચાર હું હોવા જોઈએ, શ્રેષ્ઠ માણસનું વર્તન હું હોવું જોઈએ. આઈ એમ ધ બેસ્ટ. તમારે બોલવાનું. હું એક શ્રેષ્ઠ માણસ છું. મને ઇંગ્લિશ આવડતું નહોતું. ઇંગ્લિશ ને હિન્દી પાકું કરવાનું મેં 2 વાત લખી અને હું 100થી વધારે પ્રોગ્રામ કર્યા છે. આઈ એમ ધ બેસ્ટ. આપણા બેસ્ટ જેવું, આપણને બેસ્ટ સિવાય કાંઈ ન ખપે. વ્યવહારે બેસ્ટ કરવાનો, લોકોની હારે જતું કરવું તો બેસ્ટ કરવાનું, માફ કરવું તો બેસ્ટ કરવાનું, કામ કરવું તો બેસ્ટ કરવાનું, દાન કરવું તો બેસ્ટ કરવાનું, ભાવના સાથે બેસ્ટ દાન.
હું ઘણીવાર તો મારી લક્ષ્મી છે, મારા પૈસા છે, એ કોઈ પણને મેં આપ્યા હોય એને સફળતા અપાવે જ, કારણ કે આ નીતિની લક્ષ્મી છે. આ પૈસા નથી. આ મની કોઈ પણના ઘરમાં સુખ અપાવે, કોઈ પણને હેપી કરે. કોઈ અમે ડાયમંડ બનાવી, હું ઘણી વાર કહું ડાયમંડ ભલે ગમે એટલો મોંઘો વેચીએ, અમારો ધંધો હું કમાલે ખબર, અમે લોકોના ઘરમાં ખુશી વેચીએ છીએ, હીરા નથી વેચતા. મોંઘા વેચ્યા હોય તો ભાઈ ને હસબન્ડ બે ખુશ થાય. વ્યાજે લઈને હીરો લીધો હોય તો ખુશ તો થાય ને, કારણ હેપીનેસ વેચીએ છીએ. ઘણા મને એમ કે અમારા ગુજરાતી ભાષામાં એમ કે હીરો હદે નહીં. તો તમે શું માનો છો, ગ્રહ કહેવાય? મેં કીધું પૈસા ન હોય તો ન હદ, બાકી તો હદે જ. તમે ન હોય ને વળ ખાવ તો નડે જ ને. આઈ એમ ધ બેસ્ટ. બીજું છે આઈ કેન ડુ ઇટ. હું બધું જ કરી શકું. એક માણસ કરી શકે. હું ભણ્યો છું કે નથી ભણ્યો, હું હિન્દુ છું, મુસલમાન છું, હું અમરેલીનો છું, અમેરિકાનો છું, હું નાનો છું, ઊંચો છું, હું જાડો છું, પતલો છું, હું બધું જ કરી શકું. આઈ કેન ડુ ઇટ. આપણો વહેમ એવો હોવો જોઈએ, આપણા વિચાર આઈ કેન ડુ ઇટ. અને અપોષ્ય તારથી ન થઈ શકે ને એને તો કોઈ દી મળવું જ નહીં. એની હામુય નહીં બેહવું, એની હારે નહીં બેહવાનું. ન થઈ શકે એવું દુનિયામાં કોઈ કામ જ નથી. ભગવાને, ગોડે, અલ્લાહે બધાને પૂરી શક્તિ ન્યાયથી આપી છે. આપણે એ શક્તિને વાપરતા નથી અને આપણે કમજોરી છુપાવવા માટે અમારાથી ન થાય. ભાઈ અમે તો અભણ છીએ, ભાઈ અમે તો કમજોર છીએ, ભાઈ અમને આને સપોર્ટ ન આપ્યો. ભાઈ કોઈ સપોર્ટ આપવાનો નથી, બધાય ભીડમાં છે, બધાય મોર ખાવું. તને એ બધા મોર કીધું ભાઈ, એને મોર ખાવું છે, કોઈ સપોર્ટ નથી આપવાનું. છતાં આપણે ક્યારેય મોડું પડવું. આઈ કેન, હું બધું કરી શકું. ત્રીજું, ગોડ ઇઝ ऑलवेज विथ मी. भगवान हमेशा, अल्लाह हमेशा हमारे साथ है, ऐसा विश्वास होना चाहिए. शंका मत करना. और साथ में है हमारा कैसा बर्ताव होना चाहिए, व्यवहार कैसा होना चाहिए, विचार कैसा होना, सोच कैसी होनी चाहिए. जो हम चाहते हैं कि हम मानिए છીએ 100% ભગવાન મારી સાથે છે, ગોડ મારી સાથે છે, તો મારું વર્તન કેવું હોવું જોઈએ? આવું ભરોસા સાથે, વિશ્વાસ સાથે આપણું બિહેવિયર હોવું જોઈએ કે આઈ એમ, ગોડ ઇઝ ઓલવેઝ વિથ યુ. ચોથું છે આઈ એમ ધ વિનર. તારી શંકા કરવાની જરૂર નથી. 100 વાર ફેલ થાવ તોય હિંમત હારવાની જરૂર નથી. દુનિયાના બધા સક્સેસફુલ માણસ હારેલા છે. સીધા વિન કોઈ જન્મા જ નથી, એને વિન કહેવાય જ નહીં. હારેલો માણસ જ જીતે છે. એટલે નિષ્ફળતા જ્યારે પણ મળે ત્યારે ઢીલું નહીં પડવાનું, હરેરવાનું નહીં, હારવાનું નહીં. આ પણ પરીક્ષામાં હું પાસ થવાનો છું. આઈ એમ ધ વિનર. હું એક દિવસ વિન થવાનો છું. આવો એમ, આવો કોન્ફિડન્સ, આવો વિશ્વાસ અને એનાલિસિસ કરવાનું કે હું હાર્યો કયા કારણે. એની ભૂલ બીજી વાર નહીં કરવાની. 100 વાર હારી જાઓ. હારવાના જેટલા ખાના છે, જેટલા સ્ટેપ છે, બધા હારી જાઓ, પછી તો જીતવાનું એક જ વધશે ને. હલો, ક્યાં લગી મોડું નહીં પડવાનું. મારે 85 વર્ષના મારા ફાધર છે, 25 વર્ષનો દીકરો છે. એટલે બેયની વચ્ચે હું રહું છું હેપીનેસ સાથે. જનરેશન ગેપ તમને ખબર છે. ઘણી વાર એવું મને ફાધર ન સમજે, કારણ કે મારા ફાધર છે, મારી કરતા 10 ટાઈમ ગરમ હોય. હલો, દીકરો ઘણી વાર એવું હમ લાગે કે માનેની આજના યુગનો ભણેલો ગણેલો હોશિયાર, મારી કરતા હોશિયાર જ હોય. પણ આપણે મોડું પડવાનું થતું નથી. ફાધર ન માને તોય ખુશ રહેવાનું, મારા બાપા છે એમ થોડા માની જાય. હલો, દીકરો ન માને તોય ખુશ રહેવાનો, આપણો છે ભાઈ, એમ કાંઈ એગ્રી ન થાય. આપણે મોડું પડવાનું થતું નથી. જો મોડા પડી ગયા તો કોઈ આપણને રસ્તો દેવાનું નથી. આ પણ ફાઇનલ છે. ભગવાને કીધું, ગોળે કીધું, તું તારા હાથે રસ્તો કાઢ. તને પગ આપ્યા, હાથ આપ્યા, તને તાકાત આપી, મગજ આપ્યું, શરીર આપ્યું. હવે તારા હાથમાં છે તારે કેટલું દોડવું ને ક્યાં જવું, તારે ક્યાં જવું. લક્ષ તારી હાથમાં છે. મારા હાથમાં મેં કંઈ રાખ્યું જ નથી. છેલ્લું અને પાંચમું છે, ટુડે ઇઝ માય ન્યૂ ડે. ફર્ગેટિંગ કલ કી બાત ભૂલ જાઓ. આજે મારો નવો દિવસ છે. મેં આ ઇવેન્ટમાંથી, આ ફંક્શનમાંથી, આજે આટલા વર્ષો પછી ફંક્શન થયું, આટલો મોટો સમાજ ભેગો થયો,
આજે સમાજ ઉપાધિ કરે છે. આજે મારો નવો જન્મ છે, કાલથી હું કરવાનો છું. હિસ્ટ્રી લખી નાખો. મારું જીવન કેવું હોવું જોઈએ, મારું વર્તન કેવું હોવું જોઈએ, મારી આવનારી પેઢી કેવી હોવી જોઈએ, મારું ઘર કેવું હોવું જોઈએ, મારો બંગલો કેવો હોવો જોઈએ, મારું સમાજમાં નામ કેવું હોવું જોઈએ. એ પ્રમાણે કામ કરવાનું ચાલુ કરો, ઓટોમેટિક બધું જ ફળ મળવાનું ચાલુ થાય. હું અત્યારે જ્યાં સુધી મારી બાના સપનાના કારણે સારો માણસ બનજે, મોટો માણસ બનજે, નામાકિંગ બનજે, એ સપનું તો મેં 18 વર્ષની ઉંમરે જોયું હતું. હું અત્યારે ન્યા છું. 100% તમને મળે છે. પોઝિટિવ સપનું હોવું જોઈએ, લોકહિતનું સપનું, બીજાના ભલાનું સપનું હોવું જોઈએ. મારું સપનું મારા માટે નહોતું, મારી બા માટે હતું, મારા મધર માટે હતું. હવે મારું સપનું ચાલુ થાય છે. હું કહું છું મારા 60 વર્ષ હમણાં થાય છે એપ્રિલમાં. 40 વર્ષ હજી બાકી છે, 100 વર્ષ જીવવાનું. હું બધાને કહું છું. અને 400 વર્ષનું કામ કરીને મરવાનું છે. એને પેલા મરવાનું થતું નથી. લો શું કામ કે મેં અત્યાર લગીની જર્નીમાં 12,000 કરોડ, 12.5 રૂપિયા ટિકિટમાં 12,000 કરોડનું એક્સપોર્ટ છે. કોઈ મને ઓળખતું નહોતું, કોઈ મને ઉધાર નહોતું દેતું, એવું મારી કોઈ ક્રેડિટ નહોતી, કારણ કે કોઈ ઓળખતું નહોતું. આજે મારી પાસે શરીર છે, પૈસા છે, ઓળખાણ છે, 12,000 કરોડનું એક્સપોર્ટ છે, 38 જણાનો પરિવાર છે, 4 ભાઈઓ છે, 8 દીકરા છે. હવે આખો સમાજ મને ઓળખે છે. 400 વર્ષનું કામ તો મેં ઓછી લિમિટ રાખી છે. 40 વર્ષમાં 400 નું થઈ જ શકે. આ કરીને મરવાનું છે. એ પહેલા જો કદાચ હું હોયો તો તમે મોળા નહીં પડતા. ખુદાને ન્યા જરૂર જાજી છે કે આ માણસ હારો માણસ લઈ જાઓ, આપણે કામનો છે નહીં રાખે. અહીંયા જરૂરી છે તો જવા નહીં દે, અને ન્યા જરૂરી છે તો અહીંથી લઈ જાય છે. આપણે મોડું પડવાનું થતું નથી આ કરીને. હવે આવા સપના હોય, આપણા સપના બીજાના સપના બની જાય. કેવી રીતે? એ કહીને હું મારી વાત પૂરી કરીશ. આપણા સપના બીજાના કેવી રીતે બને? ધારો કે મારું આ સપનું છે, ગુજરાત સરકારે મારી હારે એમઓયુ કર્યું કે તે અત્યાર સુધીમાં તે તારા પૈસે કામ કર્યું, હવે તું જેટલા કામ કરીશ એને 50% સરકાર પૈસા આપશે. સપનું પૂરું થાય ને, લોકો જોડી જાય. તું હવે કર, એ બધા 50% સરકાર તને પૈસા આપશે. 50%. અત્યારે લગી મેં 100% પૈસે આ કામ કર્યું. 100% સમય મારો, 100% પૈસા મારા, 100% મહેનત મારી. હું 18 કલાક હરરોજ 18 કલાક હું મહેનત કરું. લોકો એમ કહેતા કે તારે બીજા પાસે કરાવી લેવાય, તને આ શોભે નહીં, તારે તું આ લાયક માણસ નથી. પણ મને અંદરથી ખુશી મળતી, હેપીનેસ મળતી. મને આશા નહોતી કે મને પદ્મશ્રી મળી જાય, મારું સન્માન થઈ જાય. મને અંદરથી આનંદ મળતો હતો. હું 18 કલાક આટલું વિશે મહેનત કરતો હતો. કિતના બડા ફળ દે દિયા, કેટલું મોટું સન્માન દીધું. ભારતમાં એવો કોઈ માણસ નથી કે ભારતમાં મને નથી ઓળખતો. મારી કરતા કેટલાય મોટા છે એનું કોઈ ભાવ પૂછતો નથી. ભારતમાં એવો કોઈ માણસ નથી કે મને ઓળખતો નથી. પાછો ઓળખે તો છે, સન્માન સાથે ઓળખે છે, હૃદયથી ઓળખે છે. તમે ચાહો છો કે આ માણસને ભગવાનને દેવું જોઈએ, તમે પણ બંદગી કરો, તમે પણ પ્રાર્થના કરો. કારણ કે આપણે કામ એવા કરીએ કે નામ થઈ જાય. હું ઘણી વાર કહું છું, એડ કરવાની કોઈ જરૂર નથી. એડમાં પૈસા ખર્ચાય પણ નહીં. કામ એવું કરો કે એડ થઈ જાય. લોકોને તમારી ચર્ચા કરવી જ પડે, તમારી વાત કરવી જ પડે. આશા રાખું છું આજના પ્રોગ્રામમાંથી, સવાણી સાહેબની મહેનતથી, મેમન પરિવારની ભાવનાથી, તમારા યંગસ્ટરો આમાંથી કાંઈ પણ પ્રેરણા લે, બધા જ માવુના સપના બધા દીકરાઓ પૂરા કરે એવી શુભકામના. થેન્ક યુ વેરી મચ. મને આ સાંસ આપવા બદલ હું આપ સૌનો આભારી છું, અને હું ખુશ છું કે મને સુરતમાં બધા જ આટલો બધો પ્રેમ કરે છે. તમે પ્રેમ કરો છો એ જ મારી એનર્જી છે. થેન્ક યુ વેરી મચ. આભાર. ખૂબ ખૂબ આભાર સૌજીભાઈ. આજે જે વાતો થઈ છે, ખરેખર અમને એવું લાગે છે કે આ જે ઇવેન્ટ થઈ છે, અને જે ઇવેન્ટમાં દરેક લોકો મને મળ્યા અને એમણે કીધું કે પરિવર્તનની બહુ મોટી એક આંધી લઈને આ ઇવેન્ટ આવશે. એમાં આપ સાહેબની હાજરી, અને પછી જે વાતો કે માણસોને દીકરાની જેમ રાખવા, અને બીજા 5 સૂત્રો આપ્યા, આપ ભલા તો જગ ભલા. અને આપ સાહેબની ફેક્ટરી મેં પણ જોઈ છે,
જે રીતે સાહેબ પર્યાવરણ પ્રેમી અને આટલા બધા સરોવરો નેચર માટે જે વ્યક્તિ કામ કરતું હોય, સાહેબ મનુષ્ય માટે તો કરે છે, પણ જે ખુદા તાલાએ જે નેચર બનાવ્યું છે તેમના માટે પણ સાહેબ કામ કરે છે. એટલે નેચરલી વાત છે કે કુરાને કરીમ પણ સૌજીભાઈ અમારે સૂરે બકરાની અંદર છે કે એક દાણો જ્યારે તમે બોવો છો એની અંદર જ્યારે તમે કોઈને આપો છો તો એ એવી રીતે છે કે એક દાણો તમે બોવો છો એની 70 ડાળખીઓ નીકળે છે અને દરેક ડાળખીઓ પર 70 થી વધારે ફળ લાગે છે. એટલી તાદાદમાં હું તમને આપીશ. તો એ જ વાક્ય અને એ જ સૂત્ર ઉપર અમે જીવતો જાગતો આપ દાખલો છો. સૌજીભાઈ, ઓડિયન્સમાંથી અમે 2-3 સવાલ લેવા ઈચ્છીએ જો આપની મંજૂરી હોય તો. થેન્ક યુ સર, થેન્ક યુ. સો સૌજીભાઈ, પહેલો સવાલ છે કે આપ કેટલા દેશ ફર્યા છો અને જે વિદેશીઓ છે ફોરેનરથી ધંધો કેવી રીતે કરો છો આપ સાહેબ? ફોરેનમાંથી ધંધો કેવી રીતે કરો છો એમ ને? એટલે અભણ શું એટલે શંકા છે ને. પહેલા તો મારી પાસે હું 3 શબ્દો શીખ્યો તો. રફ પરચેસ મેં 20 વર્ષ કરી. હું પહેલી વાર ઇઝરાયલ ગયો. ઇઝરાયલમાં તો ઇંગ્લિશ નો હાલે, હિન્દી નો હાલે, હિબ્રુ હાલે. હવે ઇંગ્લિશ નો આવડે, હિન્દી નો આવડે ને હિબ્રુમાં પણ યસ નો કેલ્ક્યુલેટરે મારી દુનિયા હાલી. 3 જ વાત. હાઉ મચ શીખી ગયો. હાઉ મચ પ્રાઇસ ક્યાં હે, બરાબર છે. પછી હું કેલ્ક્યુલેટરમાં ઓફર કરું ભાઈ $285. યસ નો નો કે એટલે હાલતો, યસ કહે એટલે રજા લઈને હાલતો. તે મારી સાપ એવી પડી ગઈ કે આ 1, 2 ને 3 માણસ છે એટલે હું જાઉં એટલે યસ નો કરીને તરત રજા કરીને મારું કામ પતી જાય. આખા ગામ માથાકૂટ કરે, મારું કામ પતવાનું ચાલુ થયું. બજારમાં બધા હું રફ લઉં ને તો હું એટલું જ વિચારું મને શું મળવાનું છે. આ ભાઈ ડબલ કરે મને કાંઈ વાંધો નથી, આ ભાઈ 3 ગણા કરે મને કોઈ વાંધો નથી. મને મારા 10% મળવાના છે, લઈ લો. આખું ગામ ઈ સામેવાળાને કાંઈ ન મળી જાય ઈ ધ્યાન રાખે અને હું મળવાનું એટલું જ ધ્યાન રાખે. મારી બજારમાં સાપ એવી થઈ કે મોંઘું લે છે. હવે મોંઘું લેતું હોય તો હરિકૃષ્ણ અહીંયા ક્યાંથી પહોંચે? ₹12.5 ટિકિટમાં માણસ આવેલો. અમારા દીકરાઓ અત્યારે રફ લેવા જાય. બહુ મજાનો સવાલ કર્યો, મજા આવે છે. અત્યારે 10 વર્ષથી છેલ્લે દીકરાઓ રફ લેવા જાય ને હું જ્યારે રફ લેવા જતો ને ત્યારે હું પહેલી ટ્રીપ 88ની સાલમાં મારી તો બધા વેપારીઓ, મોટા વેપારીઓ વાતું કરે કે હવે તો કંઈ લેવાનું નથી રહ્યું. તો મને એમ થાય ચલો આપણે માંડ ફોરેન આવતા થયા ને અત્યારે ધંધામાં કંઈ લેવાનું નથી રહ્યું, ચાલો આપણા કંઈ ભાગ નથી લાગતા કે હવે કાંઈ. પહેલાં તો બહુ ગેપ હતો. હજી અમારી જેવડા પાર્ટીઓ સહેજ નહીં તો હરિકૃષ્ણ બન્યું ક્યાંથી? આ વેમ છે. અત્યારે મારા દીકરા જાય ને તો મને આવીને કે હવે કઈ લેવાનું નથી. કીધું આ જૂની ડિઝાઇન છે, આને ડિલીટ કરી નાખ. આમાં આવા ડિલીટ થઈ ગયા, જે આવું વિચારતા હતા બધા ડિલીટ થઈ ગયા. અત્યાર જેવો જમાનો છે જ નહીં. જીવવા જેવો છે, ધંધો કરવા જેવો છે, મેદાન મારવા જેવો છે. લૂઝ મને બોલ મળ્યો નથી, સિક્સર મારી નથી. આનાથી સારી ટેકનોલોજી દુનિયામાં કાંઈ નહીં મળે. અત્યારે તો ગોલ્ડન સમય છે માર્કેટમાં, કારણ કે તમે એજ્યુકેશન છે, તમારી પાસે પૈસા છે, તમારી પાસે ઓળખાણ છે. પહેલાં અમારી પાસે તો કાંઈ નહોતું. મેં 10,000 વ્યાજે લેવા માટે હું વાત કરું છું 81ની સાલમાં આખું સુરત રખડ્યો તો. મારી બાના કહેવાથી મારી માસીએ એના હસબન્ડને કીધું મને 10,000નું ધિરાણ મળ્યું હતું. લ્યો આ વાત, કોઈ ધિરાણ દેતું નહોતું. આજે તો તમને લોન બોન જે કોઈ સપોર્ટ સમાજ રાષ્ટ્ર બધા જ યંગસ્ટરોને સપોર્ટ, સરકાર પણ ઈચ્છે છે કે સ્ટાર્ટઅપ નવા થાય, યંગસ્ટરોને તમે પ્રોત્સાહન કરો. આજે તો જમાનો આખો બદલાઈ ગયો છે. એટલે જે નેગેટિવ વાત કરે, જે હતાશાની વાત કરે, નિરાશાની વાત કરે, એની હારે બેહવું નહીં, એની હારે રહેવું નહીં. એ ખોટી નોટ છે, આપણા કામની નોટ જ નથી. થેન્ક યુ. જે લોકોએ સવાલ પૂછવો હોય પ્લીઝ રેઝ યોર હેન્ડ. જી સર, મને 2 સવાલ આવેલા છે. એ પહેલા હું પૂછી લઉં ઓડિયન્સ તરફથી. એક છે સર કે એમ કહેવાય છે કે સમાજ સેવા કરો તો ખુશી મળે, પણ સર તમે તો આટલું બધું કરો છો તો તમારી જિંદગીની અંદર ખુશીની મોટામાં મોટી પલ કઈ હતી? અને એક બીજો સવાલ સાથે કરેલો સર
અને બીજો એક સવાલ એક છે કે અમારો મહેમણ સમાજ વેપારિક સમાજ છે, ધંધો કરે છે, પણ તમારા કુટુંબની એક ખાસિયત છે, એનો અનુભવ તમે શેર કરો તો સારું, કે તમે તમારા છોકરાને કોચી અથવા એવા શહેરમાં મોકલો છો જ્યાં કોઈ ઓળખતું નથી, તો એના વિશે પ્લીઝ શેર કરો. બે સવાલ સારા છે. પહેલો સવાલ તો જાણે ભાઈનો કે પહેલો સવાલ એવો હતો કે બધાથી સારી ખુશીના પલ તમારી જિંદગી. ઓફકોર્સ તમે બધા જાણો છો આ ખુશી જ્યારે પદ્મશ્રી મળ્યો, અમે એપ્લિકેશન નથી કર્યું, માગ્યો નથી, સીધો હું તળાવ ઉપર હતો, બ્રિજેશ સાથે હતો અને મંત્રાલયમાંથી ફોન આવ્યો, ભારત સરકારની મંત્રાલયમાંથી, કે સૌજીભાઈનો કોન્ટેક્ટ કરવો છે. એટલે મારો કોઈ નંબર ન આપે. અમે હવે આમ તો અમે પાછા બીકણ, હવે દિલ્હીમાંથી મંત્રાલયમાં ફોન આવે, કોઈ આપે મારો નંબર? કોણ બોલે છે, હું બોલે? કારણ કે દિલ્હીમાંથી તો બહુ ફોન આવે કે હું આઈએસ બોલું છું, મારે અહીંયા 2 લાખ રૂપિયા જોઈશે તાત્કાલિક, હોસ્પિટલમાં મારી બા છે. હા, કેટલી વાર છે? એટલે મંત્રાલય तो ये कि यार आप कैसे हैं, आपका कोई फोन नंबर नहीं देते? मैं कि सर हम दिल्ली का फोन से बहुत घबराते हैं. आने में कि मंत्रालय में थी, मेरे साथ ही उसको बात करने का, मारी यार डायरेक्ट बात करवी थी, એટલે એ કોઈને બતાવે નહીં, એટલે મારી વાત કરી तो कि आप पद्मश्री के लिए क्वालिफायर हो रहे हैं, आप इंटरेस्टेड है ना, शाम तक किसी को बताने का नहीं, शाम तक आपको न्यूज़ में पता चलेगा, लेकिन आप इंटरेस्टेड है ना? मेरे जमीन सरकने लगी यार, ये ठंडी लगी यार, ये सही बात है, क्या बात है? मैं उसने बोला तू बोल, ये दिल्ली का तो बराबर है ना, मंत्रालय का तो नंबर है ना? तो क्या मंत्रालय का, और कौन है वो तपास कर? तो क्या आईएएस ऑफिसर है, भारत सरकार का आईएएस ऑफिसर है. शाम सुबह 9 बजे फोन आया, शाम 7:30 बजे न्यूज आने वाला था, और कितना घंटा कितना दिन जैसा लगा होगा, आप ट्राई कर, आप समझ सकते हैं. सांझ नहीं पड़ी, पूरा दिन रात देखा, कभी फोन आवे कभी. वो दिन मेरी मदर थी, मेरा पापा था, मेरा बेटा साथ में था, અને वो न्यूज आया था. वो घड़ी शायद आए नहीं आए, आई डोंट नो, लेकिन वो घड़ी मेरे लिए ऐतिहासिक घड़ी थी, ऐतिहासिक घड़ी. वो 12,500 करोड़ का एक्सपोर्ट किया, काफ़ी मेरा काम एक अनपढ़ आदमी ने, पर 25,000 करोड़ के 50,000 करोड़ 1 लाख करोड़ का एक्सपोर्ट करूँ तो भी ये खुशी मिले कि नहीं मिले इसकी कोई गारंटी नहीं है. ये मैंने पा लिया. मेरे को अभी कोई बोले ने भगवान आवे न ले जाए तो आनंद से खुशी से मैं जा सकता हूँ, क्योंकि मैंने जो करना चाहिए वो मैंने कर लिया है. अभी उसको जो करना है वो करे, तो मैं इससे बड़ी मेरी ये खुशी की बात नहीं. और रही बात उसने बेटे को ये ट्रेनिंग दी है, बहुत बढ़िया सवाल, बहुत अच्छा. हम लोग अनपढ़ थे, इसलिए बेटे को पहले से इंग्लिश मीडियम में दाखिल किया था, सब बेटे को. मैं इजराइल गया 88 में, क्या पिंटू इसका भाई था, उसको फर्स्ट स्टैंडर्ड में दाखिल करने का समय था, तो मैं इधर आके मेरे को कितना प्रॉब्लम पड़ा था. એટલે मैंने કીધું આપણું તો ફ્યુચર बहुत, આપણું ભવિષ્ય બહુ ઊંચું છે, ફ્યુચર. હું ઇઝરાયલ જવા માંડ્યો તો છોકરાઓને તો ઇંગ્લિશ મીડિયમ આવડવું જ જોઈએ, એટલે મેં એને આઈપી મિશનમાં ઇંગ્લિશ મીડિયમમાં સીધા દાખલ કર્યા. એટલે અમે લોકો હળવે હળવે ગ્રોથ કરતા ગયા. એટલે અમે લોકો એક્ઝિબિશન કરવા જઈએ, એટલે લંડન અમે એક્ઝિબિશનમાં ગયા તો અમે લોકો છોકરાઓને હારે રાખતા નાનપણથી. અમને ઇંગ્લિશ ન આવડે ને એટલે ટ્રાન્સલેશન કરવા પહેલાં 2 દિનની સ્કૂલ પડે, તો અમારે ફાયદો શું થયો, એ ટ્રેન થતા ગયા અને અમને મદદ મળતી ગઈ. અમારે બીજા દોસ્તાર ન થયા, એને બીજા દોસ્તાર ન થયા, બાપ દીકરો જ દોસ્તાર. બરાબર મારી વાત. પણ આ કોર્સ કેમ ચાલુ કર્યો, તો લંડનમાં અમે લોકો પછી એક્ઝિબિશન પતાવી, 10-12 જણા હતા, તો ઇન્ડિયન રેસ્ટોરન્ટ ગોત્યું, જમવા ગયા. એટલે આપણે તો સ્વાભાવિક રોભી માણસ, જમીન તરત બિલ જોવાવાળું, બિલ લંડનનું કેટલું હોય આપણે બિલ જોવાની ટેવ ને, એટલે મેં બિલ જોવા માંગ્યું. तो बिल में 4 पाउंड नो पापड़ હતો, खाली मेरी सोटली ऊंचो थी गई. मतलब 4 पाउंड का पापड़ खाने इधर आए हैं, लेकिन मैं सबके सामने डांटू तो उस बेटे को खराब लगे, पापा तो लोभी है, सबके सामने मेरे को 4 पाउंड में डांटा. लेकिन मेरी भक्ति हिल गई कि इसको, तो मैंने बोला यार 4 पाउंड के पापा, बापूजी बोलता है, बड़े छोटे भैया का बेटा था, बापूजी मैंने पापड़ देखा था, प्राइस नहीं देखी.
ना इसको पापड़ देखने की आदत है, प्राइस देखने की आदत नहीं है, क्योंकि पैसे का कभी प्रॉब्लम आया नहीं है। हेलो, ये पैसे का परिचय करने का है, पैसे का परिचय उसके कराने का है। तो मैं सोचता रहा, 6 महीने तक सोचा उसको पैसे का परिचय कराओ। तो मेरे को ये आइडिया आया कि उसको बिना पैसा, बिना मोबाइल और बिना परिचय अनजान सिटी में भेज दो, 1 महीना नौकरी करे, 4 नौकरी ढूंढ के आवे, कितना पैसा बचाया इतने पैसे का तू है। ये तो तेरे को ये भाई भर के ये एडवांटेज मिला है, तो परिचय इसलिए नहीं देने का, वरना दया खा के कोई नौकरी दे देगा। आइडेंटिटी नहीं देने का, परिचय नहीं कराने का, मोबाइल नहीं, तभी तो नहीं था, अभी अभी कायदे तो मोबाइल है। पहले तो ये 15 साल पहले किया था ये लोगों को, मोबाइल कभी था ही नहीं। पर अभी जो मेरा बेटे ने किया, लास्ट 4 साल पहले कोची गया था, कारण कि वो तो इंग्लिश मीडियम में अमेरिका पढ़ा था, એટલે उसको टफ में टफ जगह पे भेजा था, कोची भेजा था। ना तो हिंदी चलती है, ना गुजराती चलती है, ना इंग्लिश, मलयालम। ये लोग को साला मलयालम सिवा क्या बोले। વેજીટેરિયન રેસ્ટોરન્ટ તો ભાગ્યે જ તમને મળે, એટલે ટફમાં ટફ જગ્યાએ મોકલ્યો હતો। તો અમારી હાઈટ વધી ગઈ હતી ને, એટલે હાઈલાઇટ વધારે થયું। આ તો અમે 20 વર્ષથી કરતા હતા। પૈસાનો પરિચય કરાવવાનો। અત્યારે એ લોકો છે ને પાપડ નથી જોતા, પહેલા પૈસા જોતા થઈ ગયા। હલો, આ એક કોર્સના કારણે પૈસા જોતા થઈ ગયા, પહેલા પૈસા સામું નહોતા જોતા। પૈસાનો પરિચય કરાવવા માટે કર્યું, અને છોકરાઓ હેપી છે કે યુનિવર્સિટીમાં 20 વર્ષ શીખવા ન મળે, એ 1 મહિનામાં શીખવા મળ્યું। સામેવાળાએ વર્તન કેમ કરવું, સસ્તું કેમ ગોતવું, કોસ્ટ સસ્તી કેમ લાવી, આપણને નોકરીમાંથી લોકો હુકામ કાઢી મૂકે છે, આપણે નોકરી આપતી વખતે શું શું વિચારવું જોઈએ, લોકોની મજબૂરી જોવી જોઈએ। બહુ બધા અનુભવ થયા। ઘણા બધા સ્માર્ટ હતા, હોશિયાર હતા, પણ નોકરીમાંથી ફટદારાના કાઢી નાખ્યા। આવા અનુભવ થયા। તો એને પછી અમે પૂછ્યું કે તમે શું કામ કાઢી નાખ્યા હતા? તો કે સ્માઇલ, એનું મોઢું સ્માઇલિંગ વાળું નહોતું, એટલે આપણા ગમે એવા પ્રોબ્લેમ હોય તોય હસતું રહેવું પડે, એ ખબર ક્યાં પડે? તમારો પ્રોબ્લેમ ઘરે મૂકીને જાઓ ભાઈ, ને હસતા રહેવો તો ધંધો મળશે, નોકરી મળશે, કોઈની તમને મોઢું સડેલા નહીં, કોઈને જરૂર નથી। હસતું મોઢું બધાને જોઈએ છે। એટલે આ બધા અનુભવ બહુ યુનિક થયા, કોઈ પણ માટે આ યુનિક છે આઈડિયા। ટફ છે મા બાપ માટે, નોટ ઇઝી। એમાં પૈસાવાળા મા બાપને તો બહુ ચેલેન્જ છે। એમાં सबसे बड़ी माँ को प्रॉब्लम आई, लेकिन ये प्रोग्राम करो, बेटे के ऊपर कभी आपको टेंशन नहीं रहेगा, पूरी लाइफ का लेसन मिल जाएगा। સૌજીભાઈ અફરોજ ફત્તા, આમ પણ જનરલી કાઠિયાવાડી માણસો એને કંઈ પ્રોબ્લેમ હોય જ નહીં। મારો સવાલ એ છે કે આઈ થિંક હું ઘણા ટાઈમ પહેલાં વાંચેલું કે ગોવિંદ કાકા સ્વામી સચ્ચિદાનંદની સાથે કંઈ ટ્રાવેલ કરેલી હતી, ને આપણે કોઈ ગુજરાતના અખબારમાં એમની કોલમ પણ આવતી હતી। તો સાહેબ, અહીંયા પર લગભગ માણસો ઝીરોમાંથી જ બધા હીરો બનેલા છે। મારું તમને એક ક્વેશ્ચન છે, આપણે રિક્વેસ્ટ છે કે એવા 2-3 રાઇટરનું નામ આપો કે જેની તમે બુક વાંચી હોય ને જેમાં તમારા લાઈફમાં પરિવર્તન આવ્યું હોય, એવા 2-3 રાઇટરનું યા એક બેનું નામ આપો તો બહુ મહેરબાની થશે। મને પહેલેથી છે ને વાંચવાનો બહુ આળસ, ઊંઘ ન આવે ત્યારે હું પુસ્તક હાથમાં લઉં, પણ હું બહુ ઓછું વાંચું છું। એ તમને કહું, 2-3 પુસ્તક વાંચ્યા છે। એક તો રોબિન શર્માનું પુસ્તક વાંચ્યું છે, એક યુ કેન વિન, જિંદગી જીતવાની જડીબુટી, આ પુસ્તક વાંચ્યું છે। પણ મેં છે ને પુસ્તક ઓછા વાંચ્યા છે, મસ્તક ઝાઝા વાંચ્યા છે। અને મેં જે વાંચ્યું ને એ બહુ ઓછું છે, પણ જે વાંચ્યું ને એમાંથી ઉતાર્યું ઝાઝું છે। સ્નેહ દેસાઈનો હમણાં પ્રોગ્રામ હતો ને, તો મારી એન્ટ્રી કરી બરોબર, મને કે કાકા તમારા બડો ચાહક છે, કાકા તમારે આવવાનું છે અને તમારે 20 મિનિટ બોલવાનું। ઇન્ડોર સ્ટેડિયમમાં 7000 ફચોફચ માણસો ભર્યા હતા, અને આપણે દીપક ચોપરા 2 કરોડ રૂપિયા લે પ્રોગ્રામ, એને લાવ્યા હતા, અને સ્નેહ દેસાઈનું ટોપિંગ ચાલતો હતો, હું ગયો તો એમ કહેતા હતા 2000 પુસ્તક મેં વાંચ્યા, એ હું અહીંયા સ્ટેજ ઉપર ઊભો છું। એટલે મને બોલવાનું પકડ્યું। મેં કીધું મેં 5 સિવા ઝાઝા વાંચ્યા નથી, પણ જેટલા વાંચ્યા ને એમાંથી ઝાઝામાં ઝાઝું મેં ઉતાર્યા છે, પી ગયો છું પુસ્તક। જે મને ગમી વાત એ જીવનમાં ઇમ્પ્લિમેન્ટ વળતેથી હવારે ચાલુ, ઝાઝું વાંચવાની કાંઈ જરૂર નથી। સામાન્ય લોજિક તમે પણ જીવનમાં ઝાઝું ઉતારો તો એનો બેનિફિટ થાય છે, 100% બેનિફિટ થાય। જે પુસ્તક ગમે એ વાપરો, બધા પુસ્તક એક જ એવો મિત્ર છે, કોઈ ખોટું બોલશે નહીં, પણ
જે વાંચો અને ઇમ્પ્લિમેન્ટ કરો તો મારા જીવનમાં એવું જ ઘટના બની. હું બધા પૈસાવાળા મોટા માણસોની હારે રખડતો, એની વાતો સાંભળતો, એની હારે રહેતો. એ લોકોની ફિલોસોફી અને હું મારા ઘરે આવી મારી કંપનીમાં મારા ભાઈઓને વાત કરું, એ સવારે ઇમ્પ્લિમેન્ટ ચાલુ કરે, હું પાછી નવી વાત શીખવા અને જાણવા વયો જાઉં. અહીંયા ઇમ્પ્લિમેન્ટ ચાલુ થઈ ગયું, ઓલા 100 મહિના મિટિંગ કરે અને કંપનીમાં અમલ ન થાય. અમારી કંપનીમાં અમલ થઈને રિઝલ્ટ આવવાનું ચાલુ થાય. મગજમાં ઉતારો, ઇમ્પ્લિમેન્ટ કરો તો ફળ મળવાનું ચાલુ થાય. અમારે તો આવું મળ્યું છે. થેન્ક યુ.